નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને ફરીથી આપણે મળી રહ્યા છે આપણા સરસ મજાના ટેકો દિવ્યાંગ આશ્રમમાં. અને તમને ખબર જ છે કે આ જગ્યા ક્યાં આવેલી છે. તો ના ખબર હોય તો તમને જણાવી દઉં કે આ જગ્યા આવેલી છે ખેડા જિલ્લાના વસો તાલુકાના શિક્ષણ નગરી લવાલ ગામે. અને લવાલ ગામ એટલે તો સંસ્થાઓનું ગામ, કારણ કે અહીં એટલી બધી સંસ્થાઓ છે કે તમને જોવાની મજા આવશે. તમારે એક આખો દિવસ લઈને અહીં આવવો જોઈએ, કારણ કે અહીં બહુ મસ્ત સંસ્થાઓ છે, જેમ કે અમારું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, ટેકો દિવ્યાંગ આશ્રમ, જેની સાથે 1000 બાળકો છે તેવું ભારતનું માત્ર એવું બાળકોનો આશ્રમ કે જેમાં 1000થી પણ વધારે બાળકો રહે છે. એમને અમે જમાડીએ છીએ, ભણાવીએ છીએ. અને આજના દાતાશ્રીની વાત કરી લઉં તો તેમનું નામ છે હર્ષદભાઈ મહેન્દ્રભાઈ પટેલ, જેઓ અમદાવાદના છે, તેમના તરફથી છે. તો તેમને ખૂબ ધન્યવાદ કે તમે યોગદાન આપ્યું. અને આવી જ રીતે તમે પણ યોગદાન આપવા માંગતા હોય તો તેનો નંબર તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે, 7096486680. તેના પર તમે ફોન કરીને ભોજન બુક કરાવી શકો છો અને તમે અહીં રૂબરૂ પણ આવી શકો છો. અને આ જગ્યાની મુલાકાત તમે તરત જ લેજો, કારણ કે તમે બહુ બધા પ્રવાસના સ્થળો જોયા હશે, તમને અનુભવ પણ ખૂબ સારો થયો હશે, પણ આ જગ્યાનો અનુભવ તમને એકદમ અનેરો લાગશે. કારણ કે અહીંના લોકોની જિંદગી જોઈને તમને એવું લાગશે કે આપણી લાઈફ તો એનાથી બહુ ઘણી બેટર છે, કારણ કે એમને કશું જ નથી. અને તમને પણ એક જવાબદારી આપો કે તમે લોકો અહીં તમારા ઘરની બહાર તો નીકળતા જ હશો, તો તમે લોકો આવું કોઈ દિવ્યાંગ મિત્ર દેખાય જેમનાથી ચલાતું ના હોય કે પછી વોટેવર જે એમને તકલીફ હોય તે, પણ તમને લોકોને ફૂટપાથ ઉપર કે પુલ ઉપર કે પછી ગમે ત્યાં તમને એવું બાળક દેખાય કે પછી એવું વૃદ્ધ દેખાય કે પછી એવું દિવ્યાંગ મિત્ર દેખાય તો એમને મોકલી આપજો. થેન્ક યુ સો મચ.